નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા ભીલડી હાઈવે પર માલગઢ પાટિયા નજીક આવેલા ક્રાંતિનગર હાઈવે કટ પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યા વધતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. કટ સાંકડો અને અસુવિધાજનક હોવાના કારણે વાહન ચાલકોને જોખમનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ગત 2 દિવસ દરમિયાન આ સ્થળે 2 અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા. એક ઘટનામાં બાઇક અને કાર વચ્ચે અથડામણ થતા બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે બીજી ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બનાવમાં મોટી જાનહાની ટળી હોવા છતાં વાહનોને ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવે પર સતત વધી રહેલા ટ્રાફિક વચ્ચે હાલનો કટ પૂરતો પહોળો અને સુરક્ષિત નથી. કટ પરથી અચાનક વળાંક લેતા વાહનોને કારણે પાછળથી આવતા વાહનો માટે અકસ્માતનું જોખમ ઊભું થાય છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ ક્રાંતિનગરના કટને નિયમો અનુસાર પહોળો, સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય આયોજન સાથે હાઈવે કટનું પુનઃનિર્માણ કરવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને વાહન ચાલકોને વધુ સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.